નમસ્કાર ખેડૂત મિત્રો। તો હવે આપણે મગફળીનો સમય આમ તો થઈ ગયો છે, બધાને ઉગી ગઈ છે। અમુક જગ્યાએ જ્યાં વરસાદ નથી થયો ત્યાં 15 તારીખની આજુબાજુ લગભગ વરસાદ થઈ જશે। તો બીજા રાઉન્ડમાં ઘણા બધાને મગફળીનું વાવેતર બાકી હોય એમાં થઈ જશે, અને પ્રથમ જે વાવણીનો સમય છે તેમાં લગભગ આપણે થોડોક એવો વિસ્તારમાં વવાણું છે, ઘણો વિસ્તાર બાકી છે ત્યાં મગફળી નથી વવાણી। હવે મગફળીમાં જોઈએ તો કે મગફળીમાં 25 થી 30 દિવસે શરૂઆતની અવસ્થામાં જંતુ નિયંત્રણ શું આવશે? તો મગફળીમાં 20-25 દિવસના અવસ્થાએ નાની ઈયળ, સુસિયા પ્રમાણ જેવા જોવા મળે છે, અને તેને નરી આંખે આપણે જોઈ ન શકીએ તેવી ટૂંકમાં નાની ઈયળ આવે છે। તો નાની ઈયળ માટે નિયંત્રણ માટે શું કરવું? તો કે ઇથિયોન પ્લસ સાયમિથેલિન મિક્સનું દ્રાવણ કરી અને એનો છંટકાવ કરવો નાની ઈયળ માટે। અને સુસિયા જીવાત માટે જેસી થ્રિપ્સ જેવું આવે, જે થ્રીફાઈ દેખાય છે, તે થાઇમેથામેક્સ સામે ઇમિડા, આમાંથી કોઈ પણ એક દવાનો ઉપયોગ કરી અને બને તો 25-30 દિવસે આપણે છંટકાવ કરવો જોઈએ। ત્યાર પછી એને પછી આપણે જોઈએ તો નરી આંખે કાંઈ દેખાય એવું બીજી કોઈ સુસિયા જીવાત હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો। આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આગળ શેર કરવાનું ન ભૂલતા મિત્રો। આટલું અત્યારે નવા વિડીયો સાથે ફરી મળીશું।